વિટામિન સી વિશે વિચારીએ ને તો તમારા મગજમાં પહેલી જ વસ્તુ કઈ આવે છે? પહેલી જ વસ્તુ ઓરેન્જ આવે ને, કે ઓરેન્જમાં સૌથી વધારે વિટામિન સી હોય. પહેલા તો એ જોઈએ કે વિટામિન સી નો રોલ શું છે. વિટામિન સી તમારા હેલ્થ માટે બહુ સારું છે, સ્કિન માટે બહુ સારું છે, ઇન્ફ્લામેશન ઘટાડશે, ઇમ્યુનિટી વધારશે, ઇવન સેલ ડેમેજ થતા અટકાવશે, ફ્રી રેડિકલ્સ ને કરશે, ઘણા બધા બીજા હેલ્થ બેનિફિટ છે. પણ ઓરેન્જ કરતા બી વધારે વિટામિન સી બીજા ફ્રૂટ્સ અને વેજીટેબલમાં પણ છે. તો જોઈએ આજે કે ઓરેન્જ કરતા કેટલા વિટામિન સી વધુ હોય છે બીજા ફ્રૂટ્સમાં. ઓરેન્જ કે એમાં છે ને 70 મિલીગ્રામ જેવું વિટામિન સી હોય છે. એ સિવાય સ્ટ્રોબેરી 1 કપ કે 7 થી 8 સ્ટ્રોબેરી લેવામાં આવે ને તો એમાં પણ વિટામિન સી 97 મિલીગ્રામ જેટલું હોય છે. એટલે ઓરેન્જ કરતા પણ વધારે. સ્ટ્રોબેરીના બીજા હેલ્થ બેનિફિટ પણ એટલા જ છે. બેરીઝના બેનિફિટ છે ને હું બહુ બધી વખત કહેતી હોઉં છું. ઇન્ફ્લામેશન ઘટાડશે, ઇવન એન્ટીઓક્સિડન્ટ છે, હેલ્થ માટે સારું છે, હાર્ટ માટે સારું છે, ડાયાબિટીક પેશન્ટ માટે પણ સારું છે, અને બીજા બધા મિનરલ્સ પણ એમાં હોય છે. એટલે સ્ટ્રોબેરી પણ એટલી બેનિફિશિયલ છે. બ્રોકોલી 1 કપ કાચી બ્રોકોલી લેવામાં આવે ને તો પણ ઓરેન્જ કરતા એમાં વિટામિન સી વધુ હોય છે. 81 મિલીગ્રામ હોય છે. ઇવન એમાં વિટામિન કે પણ હોય છે. તો બ્લડ ક્લોટિંગમાં પણ એ બેનિફિશિયલ છે. એટલે બ્રોકોલીનો યુઝ પણ બહુ સારી રીતે થતો હોય છે ડાયટમાં, અને ટેસ્ટી બી હોય છે. ક્યુસીફેરસ વેજીટેબલ છે કે જે કોલીફ્લાવર છે એમાં પણ વિટામિન સી વધુ માત્રામાં હોય છે. કોલીફ્લાવરમાં પણ વિટામિન સી વધુ હોય છે. ઇવન એમાં ફાઈબર વધુ હોય છે. એટલે એ પણ એક આપને ફાયદો કરતું હોય છે. પાઇનેપલમાં પણ વિટામિન સી વધુ હોય છે. પાઇનેપલમાં 79 મિલીગ્રામ વિટામિન સી હોય છે. એટલે ઓરેન્જ કરતા વધુ છે, ફાઈબર વધુ છે, બીજા પણ બેનિફિટ પાઇનેપલના વધુ છે. ગટ માટે સારું છે, ડાઇજેશન માટે સારું છે. એટલે પાઇનેપલ પણ એટલું જ ફાયદાકારક છે. બેલ પેપર્સમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. બેલ પેપર્સમાં છે ને 124 મિલીગ્રામ જેવું હોય છે. ઇવન રેડ બેલ પેપરમાં એનાથી પણ વધારે હોય છે, અને યલો બેલ પેપરમાં તો એનાથી પણ વધારે હોય છે. 300 મિલીગ્રામ થી પણ વધારે એમાં વિટામિન સી હોય છે. એટલે બેલ પેપર કે કેપ્સિકમ જેને આપણે ડાયટમાં એડ કરવા જોઈએ તો પણ વિટામિન સી મળશે. બેલ પેપર છે ને સ્કિન માટે પણ એટલા ફાયદાકારક છે, વેઇટ લોસમાં પણ હેલ્પફુલ છે. એમાં વોટર કન્ટેન્ટ પણ હોય છે, તો તમારું ડિહાઇડ્રેશન પણ ઘટાડવામાં હેલ્પફુલ થશે. ટેસ્ટ સારો હોય છે. તો બેલ પેપરને એડ કરશો તો પણ તમારી વિટામિન સી ની જરૂરિયાત પૂરી થઈ રહેશે. એ સિવાય કીવીમાં પણ 128 મિલીગ્રામ જેવું વિટામિન સી હોય છે. એટલે જે ખાટા ફ્રૂટ છે એમાં વિટામિન સી મળે છે. મેઇન વિટામિન સી કે જે અત્યાર સુધી હું બોલી છું ને એનાથી પણ સૌથી વધારે વિટામિન સી આમળામાં મળે છે. હા, આપણે સિઝનમાં આમળા ખાવા જોઈએ. આમળાના બેનિફિટ તો એટલા જ છે. ઇવન 100 ગ્રામ આમળામાં 600 મિલીગ્રામ વિટામિન સી હોય છે. એટલે એ આપને વધારે પડતો બેનિફિટ આપે છે. આમળામાં ફાઈબર વધુ હોય છે. આમળા હેલ્થ માટે પણ એટલા જ સારા છે. આમળાના બેનિફિટ માટે પણ મેં એક વિડીયો બનાવેલો છે. પણ હા, વિટામિન સી આ બધી જ વસ્તુમાં વધારે મળે છે. એટલે એક ઓરેન્જ ઉપર જ ડિપેન્ડ ન રહેવાય. આ બધી જ વસ્તુ લેવી જોઈએ. તમારો વિટામિન સી નો ગોલ પૂરો થશે, તમારી હેલ્થ સારી રહેશે. કોઈ ક્વેશ્ચન છે, ક્વેરી છે? ફોલો ફોર મોર.